ધારાસભ્ય ચેતર વસાવાને આમ આદમી પાર્ટીના 3 આગેવાનો સામે નોંધાયેલા ગુનાઓ મામલે પક્ષે તટસ્થ તપાસની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આપના જણાવ્યા મુજબ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણેય કેસો રાજકીય પ્રેરિત અને ખોટા છે. પક્ષે આક્ષેપ કર્યા કે ચેતર વસાવાની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી નથી અને નિર્દોષ લોકોને કેસમાં ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પક્ષે રાજ્ય સરકાર અને ભાજપના નેતાઓ પર કોર્ટની કાર્યવાહી પ્રભાવિત કરવાનો આક્ષેપ કરતા સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ અને નિર્દોષ લોકોને ન્યાય અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આજે અમે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જે મેટ્રોપોલિટન કંપની ઝઘડિયા જીઆઈડીસીમાં આવી છે ત્યાં અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત 15 લોકો જેટલા પર આ ભરૂચ જિલ્લાની પોલીસે ખોટી એફઆઈઆર કરી છે. ત્યાં ગાડી ભારતીય જનતા પાર્ટીનો રોશન વસાવા નામનો વ્યક્તિ હતો. જે બોઇલર જે કંપનીમાં ફાટ્યું, જેમાં લોકો મૃત્યુ પામ્યા છે, ઘણા લોકો દાઝી ગયા હતા, તે લોકોને 7-7, 8-8 દિવસ થઈ જાય છે પણ તેમને કોઈ પણ જાતની ત્યાં હોસ્પિટલોમાં સુવિધાઓ નથી મળતી. એમના પરિવારો દ્વારા ચૈતરભાઈ શ્રીને રજૂઆત કરી. આ 7-8 દિવસ દરમિયાન કોઈ પણ ભાજપના સાંસદ કે ધારાસભ્યએ આ પરિવારોની કે આ જીઆઈડીસીની જે કંપની છે એની મુલાકાત નથી લીધી. માનવતાની દ્રષ્ટિએ ચૈતરભાઈ ત્યાં ગાડી આવે છે કંપની જોડે વાતચીત કરવા માટે, પણ તેમ છતાં ભાજપ દ્વારા એક ષડયંત્ર ગોઠવવામાં આવ્યું જેમાં રોશન વસાવા, ભરૂચની પોલીસ અને જે જીઆઈડીસી માં જે કંપની છે મેટ્રોપોલિટન એના મેનેજર શ્રીઓ દ્વારા 3 એફઆઈઆર કરવામાં આવી છે, જે તદ્દન ખોટી એફઆઈઆર છે. આના લીધે અમારા આગેવાન શ્રીઓ છેલ્લા 10-15 દિવસથી જેલમાં છે. એમને આવનારા દિવસોમાં જો ન્યાય નહીં મળે તો અમે ભરૂચ જિલ્લામાં આના કરતા પણ મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે. સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એ તમામ શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, કોઈ કામદારો સાથે શોષણ થતું હોય, આ તમામ મુદ્દાઓ પર મજબૂતાઈથી લડે છે અને મજબૂતાઈથી લોકોના પ્રશ્નો ઉઠાવે છે. એ આ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી. અમારા ધારાસભ્ય શ્રી એક સનદની જમીનનો એક સામાન્ય પ્રશ્નમાં એમને 7 વર્ષ જેટલી સજા કરવામાં આવી. અમારા આગેવાનો છેલ્લા 10-10, 15-15 દિવસથી એક સામાન્ય નોર્મલ કેસમાં એ લોકોને જામીન આજ સુધી આપતા નથી. જે રોશન વસાવા છે એને કંપનીમાં જે ગેટની અંદર પરમિશન કોણે આપી? જ્યારે આવ્યો ત્યારે અભદ્ર ટીકા ટિપ્પણી ચૈતરભાઈ જોડે કરતો હતો, ગાળાગાળી કરતો હતો, એણે છૂટી લાકડી પણ મારી, પણ તેમ છતાં એ વ્યક્તિ પર એફઆઈઆર કરવામાં નથી આવતી. કંપનીમાં જે બોઇલર ફાટ્યું, આજે તે કંપનીઓ પર ભરૂચ પોલીસે હજુ એક્શન લીધી નથી. તો ભાઈ, ન્યાયપાલિકા શું મરી ગયેલી છે? શું અહીંયા ગાડી ભરૂચમાં બે લોકતંત્ર કે બે સંવિધાનો ચાલે છે? તો જે લોકો અવાજ ઉઠાવે છે, જે લોકોનો પ્રશ્નોનું નિરાકરણ કરે છે, આજે તેવા લોકોને ન્યાય નથી મળતો, પણ જે લોકો પોતાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે આજે તેવા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી આ ખોટા કેસો કરી, એફઆઈઆર કરી, એમને ષડયંત્રો કરી અને એમને જેલના હવાલે કરે છે. જો આવનારા દિવસોમાં અમારા તમામ આગેવાનોને જો ન્યાય નહીં મળે તો ભરૂચ જિલ્લામાં આના કરતા પણ મોટા કાર્યક્રમોમાં આપીશું અને આવનારા દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાં પણ અમે આ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અલગ અલગ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ.